કેટીવી ખાસ ખબરમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। જાહેર માર્ગ પર ખતરનાક ભૂવા ઓખળિયા રહેતા હતા ત્યારે નગરપાલિકા તંત્ર ખુરશી પર બેઠા રહીને માત્ર ઢાંકણા મૂકી નાગરિકોને અવરજવર માટે જોખમમાં મૂકી રહ્યા છે। લોકોએ કહ્યું છે કે નામ તો નાયક છે પણ કામ નાયક જેવું નથી। 11 માસના કરારવાળા ચીફ ઓફિસરને ફરી રિપીટ કરવું નગરજનોમાં ઉકળાટ ઉઠાવી રહ્યું છે। નગરજનો હવે કાયમી ઉકેલ, ભૂવા ભરવાની અસરકારક કામગીરી અને તંત્રની જવાબદારીની માંગ કરી રહ્યા છે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના નજીક જ બની શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીવાર અમે ગઈકાલે તો આવ્યા જ હતા, પરંતુ આજે પણ ફરીવાર એકવાર અમે આમોદમાં સમસ્યા તમારી અને ખબર અમારી લઈને આવ્યા છે, જ્યાં ગઈકાલે આમોદમાં એક ભૂવો બતાવવામાં આવ્યો હતો ગુજરાત મેડિકલની સામે અને આમોદનું હડ અને નાક સમાન વિસ્તાર જાહેર માર્ગ જે આ વચ્ચોવચ્ચ આ જે ભૂવો પડ્યો હતો, આપણને કેમેરામેન બતાવશે કે આ જુઓ, નગરપાલિકા જાણે નવું નજરાણું આમોદ નગર માટે લાવી રહ્યું હોય અને નવી ટેકનોલોજી જે સ્પેસ ટેકનોલોજીથી આ જાણે પથ્થર મૂક્યું હોય તેવા દ્રશ્યો આ જે ભૂગર્ભ ગટરનું પથ્થર છે તે અહીંયા આગળ લાવીને ગોઠવી દીધું છે। ફક્ત ગઈકાલે જે સમાચાર બન્યા કેટીવી ગુજરાતી ન્યૂઝ ઉપર અને આજે આ પથ્થર લાવીને ગોઠવી દીધું છે। સમાચારની ઇફેક્ટ પડી છે પણ હજુ પાવરફુલ નથી પડી। આ નબળી કામગીરી અને હલકી ગુણવત્તાવાળી કામગીરી અહીંયા આગળ બતાવવામાં આવી છે। આ બાબતે પ્રાદેશિક કમિશનરની અંદર એડિશનલ કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી જ આ ખબર મળી હશે અને આ કામગીરી કરવામાં આવી હતી। બાકી આમોદ નગરપાલિકાનું પેટનું પાણી તો હલતું જ નથી। વારંવાર આ એક ભૂવો છે, આગળ 4 ભૂવાઓ છે। આવી રીતના જાહેર માર્ગો ઉપર જે દુકાનોની આગળ જ છે, નગરપાલિકા દ્વારા લોકો પાસેથી લહેરી ગલ્લાવાળા પાસેથી પણ પૈસા લેવામાં આવે છે, પરંતુ તેમને પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। તેની પાછળનું કારણ એક જ છે કે અહીંના જે અધિકારી અને પદાધિકારી છે તે પોતાની ખુરશી છોડવા માંગતા જ નથી। તેમને ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોનું બિલ કાઢવામાં જ રસ છે। બાકી નગરજનોને જે પ્રાથમિક સુવિધા આપવાની હોય, લાઇટ, પાણી, રસ્તો, ગટર, કોઈ પણ જાતની સુવિધા નગરમાં પૂરતી મળતી નથી। જે તે લઈને આ વર્ષની અંદર તો કહી શકાય છે કે ઢગલે બંધ લોકો નગરપાલિકામાં ટોળા થઈને હલ્લાબોલ કર્યા હતા। આપણી સાથે આવાની અંદર જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાણા પણ આવી પહોંચ્યા છે। તેમને પણ પૂછીશું કે આજે નગરપાલિકા નવી ટેકનોલોજી લાવી હોય, અહીંયા આગળ જોવાય છે કે આ વિકાસ ખરેખર અહીંયા આગળ આમોદ નગરની અંદર ગાંડો થયો હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। આ જાહેર માર્ગ છે ને તેની ઉપર આ મસ્ત મોટું પથ્થર લાવીને ગોઠવી દીધું છે। શું કહેશો આ કામગીરી બાબતે? હું એ જ કહીશ કે છેલ્લા 1 મહિના અગાઉ જ્યારે પણ આમોદ નગરમાં અતુલ બેકરી હોય, આ ગુજરાત મેડિકલની સામેનો આ જાહેર માર્ગ છે, અવારનવાર અહીંથી લોકો જતા હોય, મેં જાતે મુખ્ય અધિકારી શ્રીને લેખિતમાં પણ અરજી આપી છે, એસઆઈને પણ જાતે બોલાવીને આદેશ કરેલા છે, તે છતાં પણ 1 મહિનો થઈ જવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। અવારનવાર ઘણી બધી ગાડીઓ અહીંયા ફસાય છે, આ લહેરી લઈને ફસાય છે અને રાત્રિના સમયે કેટલાક બાઇક સવારો અહીંયા આગળ અકસ્માત થયા છે। શું કહેશો હવે આગળના સમયની અંદર કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે? હું એ જ કહેવા માંગુ છું કે આજે પણ તમે જાતે જુઓ તો સ્પેસ ટેકનોલોજી હાસ્યાસ્પદ જેવું છે। ઉપર ઢાંકણું લાવીને મૂક્યું છે, પણ એમની નિષ્ઠાપૂર્વક જે જવાબદારી નિભાવવાની હોય છે કે તેમને જે તે ગટર તૂટી ગઈ છે તેનું સમારકામ કાયમી ધોરણે કાયમી નિકાલ કરવામાં આવે, તેની જગ્યાએ ખાલી ઉપર ઢાંકણું મૂકવામાં આવે। એટલે એમને કોઈ તેમની નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં રસ નથી અને જ્યારે પણ અમે અનેક રજૂઆત છતાં જો આનું કોઈ નિરાકરણ ના આવતું હોય તો અમારે જાતે એક આક્રમક બનવું પડે અને રજૂઆત કરવી પડે। જ્યારે અગાઉ પણ જ્યારે અમે આક્રમક બનીએ ત્યારે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવે છે, ત્યારે આજે ફરીથી અમે નગરપાલિકાને કહીએ છીએ કે જો 1 અઠવાડિયામાં આ તમામ સમસ્યાનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે યુવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબની કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવશે। તો કહી શકાય છે કે અહીંયા આગળ કોંગ્રેસના જે યુવા પ્રમુખ છે કેતનભાઈ મકવાણા, તેમણે કહ્યું છે કે જો ટૂંક સમયની અંદર આ કામગીરી વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો હલ્લાબોલ કરવામાં આવશે અને તેમનો ઘેરાવ પણ કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે પાછી નગરપાલિકા આ બાબતે શું કરશે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।